મહેસાણા અમદાવાદ હાઈવે પર આજે એવી સ્થિતિ સર્જાઈ છે કે જાણે હાઈવે નહીં પરંતુ પાર્કિંગ ઝોન બની ગયો હોય। મેવડ ટોલનાકાથી શરૂ થયેલો ટ્રાફિક જામ કિલોમીટરો સુધી ફેલાઈ જતા હજારો વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનોની લાંબી કતારો વચ્ચે લોકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહ્યા છે। નોકરીએ જતા કર્મચારીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ પરિવાર સાથે મુસાફરી કરતા લોકો માટે આ ટ્રાફિક જામ માટે મોટી મુશ્કેલી બની ગયો છે। પરંતુ આ સમગ્ર ઘટનામાં એક માનવતાભર્યું દ્રશ્ય પણ જોવા મળ્યું હતું। ટ્રાફિકની ગંભીર સ્થિતિને જોતા આસપાસના ગામોના લોકો મદદ માટે આગળ વધ્યા। ગ્રામજનોએ ખડેપગે રહી ટ્રાફિક વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને વાહનોને સરળતાથી પસાર કરાવવા માટે સહયોગ આપ્યો હતો। લોકોનું કહેવું છે કે વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને કારણે મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યા છે। ગરમી વચ્ચે કલાકો સુધી વાહનોમાં બેસી રહેવાની ફરજ પડતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। હવે સૌથી મોટો સવાલ એ છે કે મહેસાણા અમદાવાદ જેવા મહત્વના હાઈવે પર વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને શું જવાબદાર તંત્ર ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે કોઈ અસરકારક પગલાં લેશે કે કેમ? દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।